જય દ્વારકાધીશ મિત્રો, હું લોક સાહિત્યકાર વજુભાઈ આહિર. અને હમણાં જે કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ અને ગુજરાતના કલાકારોનો જે વિવાદ આલે છે, ત્યારે લાલજીભાઈ દેસાઈની એક ભૂલ એટલી છે સાહેબ, કે એને જે એક શબ્દનો ઉપયોગ કર્યો છે ને, એ શબ્દનો ઉપયોગ જાહેરમાં ક્યારે ન કરવો જોઈએ. કલાકાર માટે એ શબ્દ બોલવો જ ન જોઈએ. અને લાલજીભાઈ દેસાઈની બીજી ભૂલ કે વિરોધ પક્ષના નેતા છે, કોંગ્રેસના નેતા છે. બાકી જો કોઈ ભાજપનો નેતા આ શબ્દ બોલ્યો હોય તો ગુજરાતનો કોઈ કલાકાર માં હિંમત નથી કે સાહેબ એનો વિરોધ કરી શકે. અને આજ બધા કલાકારો એના વિરોધમાં આવી ગયા, બધા વિડિયો બનાવવા માંડ્યા, બધા ડિબેટ કરવા માંડ્યા. તો એક સાહિત્યકાર તરીકે તમને આ કલાકારોને એટલું પૂછું છું કે સાહેબ, જેથી મારા ગુજરાતના ખેડૂતો ઉપર જેથી બાવઠાનો માર હતો, ખેડૂતોના પાથરા તણાતા હતા, ખેડૂતોના માંડવીના ઢેગલા તણાતા હતા, આખા વર્ષની મહેનત ઉપર, ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી ગયું. અને સાહેબ, જ્યારે આ ખેડૂત આ સત્તા ઉપર બેઠેલી સરકાર પાસે બે હાથ જોડીને સહાય માંગતી હતી, ત્યારે તમારે એક શબ્દ ન નીકળ્યો તમારા મોઢામાંથી. અને એક સાહિત્યકાર તરીકે તમને એટલું કહું છું કે આવો ડિબેટમાં મારી યારે કલાકાર શું બોલાય, કલાકારથી શું ન બોલાય, હું તમને શીખવાડું. આવો મારી સામે ડિબેટમાં. આજે જે ખેડૂતો ઉપર અન્યાય કરે છે, ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે, ગૌસર જમીન ઉપર થાંભલા ખોડે છે, ખેડૂતોના કાળજા ઉપર થાંભલા ખોડે છે, એના તમે ગુણગાન ગાઓ સાહેબ, એના તમે વખાણ કરો છો. આ દેશના ખેડૂતોએ તમારું ખરાબ શું કર્યું? તમારા પેટના અંદર જે અનાજ પડ્યું છે ને, એ મારા દેશના ખેડૂતોએ પકવેલું અનાજ છે. કોઈ અદાણીના થાંભલા ઉપર કોઈ ડુંડા, બાજરાના, જુવારના ડુંડા નથી થતા તમારા પેટના ખાડા બુરાય.